हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। આપણે 11મા ધોરણની અંદર ટોટલ 3 એકમો પૂરા કર્યા। હવે આપણે એક ખાસ અગત્યનો નીટ માટેનો અને જેડબલઈ માટેનો ખૂબ જ અગત્યનો ટોપિક આજે હવે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ। તમે બધા એવું ના વિચારતા કે ગઈ સાલ નીટનું પેપર ખૂબ જ સહેલું આવેલું હતું અને એનસીઈઆરટી બેઝ કમ્પ્લીટ હતું, એના કારણે આપણું પેપર પણ ઇઝી આવશે તેવું ના વિચારતા, કારણ કે આ કોરોનાના હિસાબે પેપર ખૂબ જ સહેલું કાઢવામાં આવેલું હતું। આવા પેપરો તો ક્યારેય ના નીકળે, બરાબર? તો આ ચેપ્ટર એ ખૂબ જ અગત્યનું, એ ખૂબ જ ધ્યાનથી ભણજો અને એને સમજવાનો પ્રયત્ન કરજો, આશરે એમને રટ્ટાપટ્ટી કરતા નહીં। તો આપણે આજે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ। એકમ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના। આમ જોઈએ તો આ ચેપ્ટર એ 2 પાર્ટમાં બનેલું છે। સૌથી પહેલો પાર્ટ છે એ તમને રાસાયણિક બંધન વિશે સમજૂતી આપે છે અને બીજો છે એ અણુ કેવી રીતે રચાય તેની વિશેની સમજૂતી આપે છે। તો આ રાસાયણિક બંધન માટેની આપણે સ્ટાર્ટ કરીએ તો વૈજ્ઞાનિકો એ સતત નવા સંયોજનોની શોધમાં હોય છે અને એ શોધ કર્યા પછી તેમની વિશેષ હકીકતો જે પણ હોય છે એ હકીકતોને ક્રમબદ્ધ રીતે તેને ગોઠવવાનો પ્રયત્ન કરતા હોય છે અને હાલમાં જે અસ્તિત્વ ધરાવતા જે પણ સંયોજનો છે એ જ્ઞાન સાથે શોધાયેલા નવા સંયોજનોનું શું કરે, એકબીજા સાથે સરખામણી કરે અને સરખામણી કરી અને એકબીજા સાથેના સંબંધો, એમના ગુણધર્મોને સમજવાનો પ્રયત્ન કરતો વિજ્ઞાન છે। તો વૈજ્ઞાનિકો સતત નવા સંયોજનોની શોધમાં તથા તેમની વિશેની હકીકતોને ક્રમિક રીતે ગોઠવવામાં અને અસ્તિત્વ ધરાવતા હાલના જે સંયોજનો છે તે સંયોજનોના જ્ઞાન સાથે તેમની શું કરવાનો પ્રયત્ન કરે, સરખામણી કરવાનો પ્રયત્ન કરે છે અને નવી અવલોકિત હકીકતો જે પણ મળે તેને સમજવા માટે તથા આગળના જે પણ રજૂ કરેલા સંયોજન માટેના ખ્યાલ હતા, રજૂઆત હતી, એ રજૂઆતમાં શું મિસ્ટેક છે, કઈ ભૂલ થઈ ગઈ અથવા શું ઉણપ છે તેના સુધારા કરવામાં તથા એ સુધારા સાથે સાથે નવા સિદ્ધાંતો રજૂ કરવામાં ઉપયોગી બનતો હોય છે। તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલું અણુ। અણુ કોને કહેવાય? અણુ મતલબ લાક્ષણિક ગુણધર્મ ધરાવતા પરમાણુના સમૂહને અણુ કહેવામાં આવે છે। અણુ એટલે શું? અણુ મતલબ લાક્ષણિક ગુણધર્મ ધરાવતા પરમાણુના સમૂહને અણુ કહેવામાં આવે છે। તો આપણા ચેપ્ટરનું હેડિંગ હતું રાસાયણિક બંધન। બંધન મતલબ શું? કે અણુ હોય, પરમાણુ હોય કે આયનો ને એકબીજા સાથે જકડી રાખતા આકર્ષણ બળને કહેવામાં આવે છે રાસાયણિક બંધન કહેવામાં આવે છે। રાસાયણિક બંધન મતલબ જુદી જુદી રાસાયણિક સ્પીસીઝમાં ના જે ઘટકો છે એ ઘટકો જેવા કે પરમાણુ, અણુ કે આયનો કે જેમને એકબીજા સાથે જકડી રાખે છે, તે જકડી રાખતા આકર્ષણ બળને કહેવામાં આવે છે રાસાયણિક બંધન કહેવામાં આવે છે। તો અહીંયા અણુ, પરમાણુ કે આયનો કેમ એકબીજા સાથે જકડાયેલા રહે છે? કયા પરિબળો જવાબદાર બને છે? શા માટે પરમાણુઓ એકબીજા સાથે જોડાય છે? તો આ બધા જે જુદા જુદા ક્વેશ્ચનો ઉત્પન્ન થતા હોય કે પરમાણુઓનું જોડાણ શા માટે થાય, પરમાણુઓનું જોડાણ કેમ ચોક્કસ દિશાએથી થતું હોય, પરમાણુના જોડાણથી અણુ બને છે તો અણુને કેમ ચોક્કસ નિયમિત આકાર મળતો હોય છે, તથા પરમાણુઓનું જોડાણ થાય ત્યારે તે જોડાણથી કેમ તે સ્થાયી બનતા હોય છે, આ બધા ઘણા બધા પ્રશ્નો અહીંયા ઉદ્ભવતા હોય છે। તો આ ચેપ્ટરની અંદર આપણે સૌથી પહેલું કોસેલ લુઈસ અભિગમ ભણીશું, ત્યાર પછી સંયોજકતા કોષ ઇલેક્ટ્રોનના અપાકર્ષણનો સિદ્ધાંત જેને કહેવામાં આવશે વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રેપ્યુલેશન, શોર્ટમાં વેસેપિયર કહીશું। ત્યાર પછી આવશે સંયોજકતા બંધનવાદ અને છેલ્લે લાસ્ટમાં આણ્વીય કક્ષકવાદ વિશે આપણે ભણીશું। તો સૌથી પહેલું આપણે સ્ટાર્ટ કરીશું રાસાયણિક બંધન અંગેનો કોસેલ લુઈસનો અભિગમ। તો રાસાયણિક સંયોજનોમાં રાસાયણિક બંધનની સમજૂતી માટે ઘણા બધા પ્રયત્નો થયા હતા।
પણ 1916 ની અંદર કોસેલ અને લુઈસે સ્વતંત્ર રીતે તેમને સમજણ આપવામાં તેઓ સફળ રહ્યા હતા. એની અંદર આપણે સૌથી પહેલી રજૂઆત કરીએ તો લુઈસે કહ્યું કે પરમાણુ એક ધનભાર ધરાવતો કર્નેલ તરીકે ગણ્યો હતો. પરમાણુને એક ધનભાર ધરાવતો કર્નેલ તરીકે ગણ્યો હતો. કર્નેલ મતલબ શું? કર્નેલ મતલબ પરમાણુના સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન સિવાયનો બાકીનો ભાગ, જેને કહેવામાં આવે છે કર્નેલ કહેવામાં આવે છે. તો કર્નેલને સમજવા માટે ઉદાહરણ તરીકે આપણે લઈએ સોડિયમ Na11. તો તેની ઇલેક્ટ્રોન રચના શું છે? તો તેની ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p6 3s1. તો આ જે 3s છે એ 3s પાછળના ભાગમાં જે દર્શાવે છે તે છે આપણી સંયોજકતા કોષ છે. 3s શું છે? તો 3s છે સંયોજકતા કોષ. તો આ સંયોજકતા કોષ સિવાયનો ભાગ જેને કહેવામાં આવશે કર્નેલ કહેવામાં આવે છે. એટલે કે આપણે સોડિયમનું સ્ટ્રક્ચર બનાવીએ તો સોડિયમની અંદર 11 પ્રોટોન હોય છે, 11p+. તેની આ પહેલી કક્ષા 1s2 માં કેટલા ઇલેક્ટ્રોન છે? તો 2 ઇલેક્ટ્રોન. 1s2 માં કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. ત્યાર પછી બીજી કક્ષા 2s2 2p6. તો 2s2 2p6 જેની અંદર ટોટલ 8 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6 7 અને આ 8. હવે આપણે જોઈએ 3s કક્ષક. તો 3s માં કેટલો ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન. કેટલો ઇલેક્ટ્રોન છે? 1. પણ કર્નેલ ક્યારે બને? કર્નેલ ત્યારે જ બને કે આપણે આ જે 3s કક્ષક મૂકીએ એ 3s કક્ષકનો ઇલેક્ટ્રોન શું થઈ જાય? દૂર થઈ જાય. તો ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે આ જે બાકી વધેલો ભાગ છે જેની અંદર કયા ઇલેક્ટ્રોન આવેલા છે? અંદરની કક્ષાના, અંદરની કોષના ઇલેક્ટ્રોન, અંદરની કોષના ઇલેક્ટ્રોન અને આ કેન્દ્રનો ધન વીજભાર. કારણ કે ઇલેક્ટ્રોન બહારના ભાગમાં કેટલા ઇલેક્ટ્રોન રહ્યા હવે ટોટલ? તો કેન્દ્રથી બહાર જઈએ તો 2 2 8 10 ઇલેક્ટ્રોન. એટલે સેન્ટર કયો ચાર્જ બનાવ્યો? પોઝિટિવ ચાર્જ 1 એકમ. તો કર્નેલ મતલબ સંયોજકતા કોષ સિવાયનો ભાગ કે જેની અંદર માત્ર કેન્દ્ર અને અંદરની કોષના ઇલેક્ટ્રોન હોય છે. અંદરની કોષના ઇલેક્ટ્રોન હોય તો તે ભાગને કહેવામાં આવે છે, આખા ભાગને કહેવાય કર્નેલ કહેવાય. અને કર્નેલ હંમેશા પોઝિટિવ ચાર્જ ધરાવે. કર્નેલ કયો ચાર્જ ધરાવશે? પોઝિટિવ ચાર્જ ધરાવતો હોય છે. ક્લિયર? તો અહીંયા આપણે લુઈસને કહ્યું કે પરમાણુ એક ધનભાર ધરાવતું કર્નેલ છે. આગળ તેમણે કહ્યું કે બાહ્ય કોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. બાહ્ય કોષ હોય તો મોટા ભાગે કોષ કોનાથી કમ્પ્લીટ થાય? NS અને NP થી. તો NS માં 2 હોય, NP માં 6 હોય. એટલે 8 ઇલેક્ટ્રોનથી જ બાહ્ય કોષ ભરાઈ શકતો હોય છે. એટલે એને કહ્યું કે 8 ઇલેક્ટ્રોન કર્નેલની આસપાસ સમઘનના 8 ખૂણા ઉપર ગોઠવાય છે. કારણ કે કોઈ પણ તમે સમઘન બનાવો તો સમઘનની અંદર કુલ કેટલા ખૂણા હોય છે? તો સમઘનમાં 8 ખૂણા હોય છે. સમઘનમાં કેટલા ખૂણા હોય? 8. હવે 8 ખૂણા ઉપર તમે એક ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવી શકો છો. કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકો છો? એક ઇલેક્ટ્રોન. એટલે કર્નેલ પછી અંદરનો ભાગ જોઈએ તો શું બની જાય? 2s2 2p6 સોડિયમમાં બની ગયો. એટલે 8 ઇલેક્ટ્રોન છે 8 ખૂણા ઉપર ગોઠવાય. સોડિયમની વાત કરીએ તો સોડિયમની અંદર આપણા જોડે કુલ ટોટલ ખૂણા કેટલા છે? 8 ખૂણા છે.
કેટલા ખૂણા છે? 8. પણ સોડિયમની સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન? તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે સોડિયમ Na તો તેની ઇલેક્ટ્રોન રચના છે 3s1 બાહ્ય કોષની. તો અહીંયા માત્ર કેટલો ઇલેક્ટ્રોન ભરી શકાય? તો સમઘનના એક ખૂણા ઉપર જ આ રીતે સોડિયમનો ઇલેક્ટ્રોન ગોઠવાય છે. જ્યારે આપણે ઉમદા વાયુની વાત કરીએ તો ઉમદા વાયુ કે જેમની ઇલેક્ટ્રોન રચના ઉમદા વાયુ જેની ઇલેક્ટ્રોન રચના NH2 NP6 પ્રકારની છે. એટલે ઉમદા વાયુમાં ટોટલ 8 ઇલેક્ટ્રોન હોય છે. માટે તે સમઘનના 8 ખૂણા ઉપર 8 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાય છે. આવી રજૂઆત કોને કરી હતી? લુઈસ નામના વૈજ્ઞાનિકે. કોને રજૂઆત કરી? લુઈસ નામના વૈજ્ઞાનિકે. એટલે હંમેશા લુઈસે દર્શાવ્યું કે જ્યારે પણ રાસાયણિક બંધની રચના થાય ત્યારે તે સ્થાયી અષ્ટક રચના મેળવતો હોય છે. જ્યારે રાસાયણિક બંધની રચના થાય ત્યારે તે સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. લુઈસે દર્શાવ્યું કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે તેઓ સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરતા હોય છે. જેમ કે સોડિયમ, તો સોડિયમમાં આપણે કહ્યું કે સોડિયમની અંદર આપણે ખૂણા ઉપર કેટલો ઇલેક્ટ્રોન હોય છે? એક જ સમઘનના. આ કોની વાત કરી? સોડિયમની. ત્યાર પછી આપણે લઈશું ક્લોરીન. તો ક્લોરીનની અંદર તમે જાણો છો કે 17 નંબરનું તત્વ છે. તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના છે 3s2 3p5. તો તેમાં ટોટલ 7 ઇલેક્ટ્રોન છે. 7 ઇલેક્ટ્રોન એટલે આ 1 2 3 4 5 6 અને એક આ 7 છે. તો હવે થશે શું? તો સોડિયમમાં એક ઇલેક્ટ્રોન સમઘનના ખૂણા ઉપર છે. ક્લોરીનની અંદર સમઘનની અંદર 7 ખૂણા ઉપર ઇલેક્ટ્રોન છે. હવે સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરવી હોય બંનેને, સોડિયમ કે ક્લોરીનને, તો કરશે શું? તો સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે આ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન Cl ને આપી દેશે. કોણ આપી દેશે? Cl ને. Cl ને ઇલેક્ટ્રોન આપી દે એટલે Cl ઇલેક્ટ્રોન મેળવતા તેનું સ્થાયી અષ્ટક પ્રાપ્ત થઈ જાય અને બની જશે Cl માઇનસ. અને શું બની જશે? Cl માઇનસ બનશે. જ્યારે Na ઇલેક્ટ્રોન આપી દેશે ત્યારે Na પ્લસ બનશે અને Na પ્લસ બને ત્યારે તેની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 કોના જેવી રચના બની? નિયોન ઉમદા વાયુ જેવી રચના મેળવી લે. જ્યારે આ કોના જેવી ઇલેક્ટ્રોન રચના મેળવશે? તો આ મેળવશે આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 અને 3p6. એટલે કે કમ્પ્લીટ આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના મેળવે છે. એટલે અહીં જ્યારે રાસાયણિક બંધની રચના થતી હોય ત્યારે લુઈસે કહ્યું કે કોઈ પરમાણુ ઇલેક્ટ્રોનનું દાન આપીને સ્થાયી અષ્ટક મેળવે છે અથવા તો કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરતો હોય છે. કેટલીક વખત એવું બન્યું કે કેટલાક અણુઓ ઇલેક્ટ્રોન દાન નથી આપતા કે મેળવતા નથી. કેટલાક અણુમાં પરમાણુ જે છે તે ઇલેક્ટ્રોનનું દાન પણ નથી કરતા કે મેળવતા પણ નથી. પણ ત્યાં તે અણુમાં રહેલા પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સ્થાયી ઇલેક્ટ્રોન અષ્ટક રચના પ્રાપ્ત કરતા હોય છે. જેમ કે ઉદાહરણ તરીકે લેવું હોય તો Cl2. ઉદાહરણ તરીકે Cl2 અણુ. તો Cl2 અણુમાં શું છે? તો Cl2 અણુની અંદર 7 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 7.
તો અહીંયા ઇલેક્ટ્રોનની શું કરે? ભાગીદારી કરે. 2 Cl પરમાણુ, 2 Cl પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરે. અને ભાગીદારી કરીને પણ તે ઇલેક્ટ્રોન અષ્ટક રચના મેળવતા હોય છે. જેમ કે સમજવા માટે જુઓ તો અહીંયા થોડું ઇરેજ કરી દઉં આમાં, કે આ ચલો આ પણ શું છે? Cl છે. તો 2 Cl પરમાણુ, આ Cl પરમાણુ, આ પણ Cl પરમાણુ. ઓકે, તો બંને Cl માં કેટલા ઇલેક્ટ્રોન છે? 7-7 છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 7-7. એટલે અહીંયા આપણે ગોઠવણી કરીએ. ચલો કે આ 1 2 3 4 5 6 અને આ 7. તો હવે કરશે શું? તો આ ખાલી જગ્યા પડી અને આ ખાલી જગ્યા પડી, તો આ બંને એકબીજા સાથે એકબીજાના ખૂણા શું કરે? ભરી દે અને એકબીજા સાથે જોડાય અને ઇલેક્ટ્રોનની બંને વચ્ચે ભાગીદારી થઈ. આ બાજુથી ઇલેક્ટ્રોન આવ્યો, એક ઇલેક્ટ્રોન આ બાજુથી આવ્યો અને બંને વચ્ચે ઇલેક્ટ્રોનની શું થઈ? ભાગીદારી થઈ. અને ભાગીદારી થઈ એટલે બંનેના અષ્ટક રચના શું થઈ? પૂર્ણ થતી હોય છે. બંનેની ઇલેક્ટ્રોન અષ્ટક રચના શું થાય? પૂર્ણ થતી હોય છે. એટલે લુઈસે કહ્યું કે અહીંયા જ્યારે પરમાણુ વચ્ચે રાસાયણિક બંધ બનાવે ત્યારે એક પરમાણુ ઇલેક્ટ્રોનનું દાન આપીને અથવા એક પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને સ્થાયી અષ્ટક રચના મેળવે, અથવા તો અણુમાં રહેલા 2 પરમાણુઓ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને પણ ઇલેક્ટ્રોન અષ્ટક રચના પ્રાપ્ત કરી શકતા હોય છે. જેમ કે H2Cl2F2, બરાબર. પણ H2 માટે અષ્ટક ના થાય, H2 માટે ડ્યુપ્લેટ થતું હોય છે. કારણ કે હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો હાઇડ્રોજનની અંદર આપણા જોડે એક ઇલેક્ટ્રોન હોય છે, 1s1 અને 1s1. તો બંને હાઇડ્રોજન પરમાણુ એક ઇલેક્ટ્રોનની શું કરે? ભાગીદારી કરે. એક આ બાજુથી ઇલેક્ટ્રોન આવ્યો, એક આ બાજુથી ઇલેક્ટ્રોન, અને ભાગીદારી કરી બંને વચ્ચે ઇલેક્ટ્રોનનું શું રચે? ડુપ્લેટ રચાતું હોય. દષ્ટક જેવા શબ્દો ક્યાંય નથી, કેમિસ્ટ્રીમાં ખોટું એ ડુપ્લેટ કહેવાય. અને 2 ઇલેક્ટ્રોનથી ડુપ્લેટ બને અને એ ડુપ્લેટ બને ત્યારે તે હિલિયમ જેવી રચના મેળવતો હોય છે. કારણ કે હિલિયમમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. ક્લિયર? તો અહીંયા આખી આ બંધની રચના સમજવા માટે લુઈસે બિંદુઓની સંજ્ઞા રજૂ કરી. તો લુઈસની સંજ્ઞા શું છે? કેમ જરૂર પડી? તો લુઈસે કહ્યું કે કોઈ પણ અણુની રચનામાં ફક્ત પરમાણુની બાહ્ય કોષમાં રહેલા ઇલેક્ટ્રોન જ ભાગ લઈ શકે છે. કોઈ પણ અણુની રચના થતી હોય તો તે અણુની રચનામાં ફક્ત ને ફક્ત પરમાણુની બાહ્યતમ કોષ, સંયોજકતા કોષ ના ઇલેક્ટ્રોન જ ભાગ લઈ શકે છે. અંદરના ઇલેક્ટ્રોન એ સંરક્ષિત હોય છે. એટલે અંદરના ઇલેક્ટ્રોન એ સહેલાઈથી રાસાયણિક બંધની રચનામાં ભાગ લઈ શકતા નથી. તો આ માટે અહીંયા અમેરિકન રસાયણશાસ્ત્રી G.N. લુઈસે પરમાણુની સંયોજકતા ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે એક સાંકેતિક રજૂઆત કરી અને આ સાંકેતિક રજૂઆતને કહ્યું લુઈસ સંજ્ઞા કહેવામાં આવે છે. તો લુઈસની બિંદુ નિરૂપણ સંજ્ઞા કેવી રીતે થાય? તો તેના માટે આપણે લઈશું બીજો આવર્ત. કયો આવર્ત લઈશું? બીજો આવર્ત. તો બીજા આવર્તની અંદર તત્વો કયા છે? લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. તમે 10મા ધોરણમાં ભણી ગયા, 11થમાં પણ ભણી ગયા. આનો પરમાણુ ક્રમાંક 3, 4, 5, 6, 7, 8 અને 9.
એટલે લિથિયમની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? તો સંયોજકતા ઇલેક્ટ્રોન લિથિયમમાં કેટલો છે? 1. બેરિલિયમમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? 2. યાદ કરો ને, 2 2. પછી અહીંયા આવશે 2 3 એટલે 3 સંયોજકતા ઇલેક્ટ્રોન. આમાં 4, નાઇટ્રોજનમાં 5, ઓક્સિજનમાં 6 અને ફ્લોરિનમાં 7 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. તો લુઈસે કહ્યું કે જ્યારે કોઈ તત્વ ઉપર સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવતા હોય તો સૌથી પહેલા તમારે તત્વની સંજ્ઞા લખવાની. તત્વની શું લખવાની? સંજ્ઞા. તો લિથિયમ, પછી બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. અને તત્વની સંજ્ઞા દર્શાવ્યા પછી તેની આસપાસ ડોટ બિંદુ સ્વરૂપે ઇલેક્ટ્રોન દર્શાવવા. તો સંયોજકતા ઇલેક્ટ્રોન લિથિયમમાં કેટલો છે? 1. તો આ 1 ઇલેક્ટ્રોન. બેરિલિયમમાં કેટલા ઇલેક્ટ્રોન? 2. તો આ 1 અને 1 આ 2. ગમે તે રીતે મૂકો આજુબાજુ, તમારી મરજી. બોરોનમાં કેટલા ઇલેક્ટ્રોન? 3. 1 2 અને 1 આ 3. કાર્બનમાં 4 ઇલેક્ટ્રોન. 1 2 3 અને 1 આ 4. નાઇટ્રોજનમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન? 5. 1 2 3 4 અને 5. કાર્બનમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન? 6. તો 1 2 3 4 5 અને 1 આ 6. ફ્લોરિનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. તો 1 2 3 4 5 6 અને 1 આ 7. તો આને કહેવામાં આવે છે લુઈસની સંજ્ઞાઓ. બરાબર. જ્યાં તત્વના આસપાસ ફક્ત ને ફક્ત તેના સંયોજકતા ઇલેક્ટ્રોન જ દર્શાવવામાં આવે છે. તો આના ઉપરથી લુઈસની સંજ્ઞાની સાર્થકતા શું છે? તો આપણે કહ્યું કે કોઈ પણ તત્વની આસપાસ જે બિંદુઓની સંખ્યા હોય છે તેને આપણે તત્વના શું કહીએ છીએ? સંયોજકતા ઇલેક્ટ્રોન. તો તત્વની આસપાસના બિંદુ તે તત્વના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. તો આ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે તે તત્વની સમૂહ સંયોજકતા ગણવામાં પણ મદદરૂપ થાય છે. આપણે 3જા ચેપ્ટરની અંદર છેલ્લા પાછળના લેક્ચરમાં ભણ્યા હતા સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થા વિશે. તેમાં પણ કહ્યું હતું કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ આપણા તત્વની સમૂહ સંયોજકતા ગણવામાં મદદરૂપ થતું હોય છે. માટે આપણે સમૂહ 1, તો તેમાં સમૂહ 1 નામ કેમ પડ્યું? આલ્કલી ધાતુનું, કારણ કે સંયોજકતા ઇલેક્ટ્રોન 1 છે. સમૂહ 2, તો સંયોજકતા ઇલેક્ટ્રોન તેમાં કેટલા છે? તો 2 ઇલેક્ટ્રોન. જ્યારે 13, 14, 15, 16, 17 અને 18માં આપણે શીખવાડ્યું શું કરવાનું? 10માંથી બાદ કરો એટલે એના શું મળે? સંયોજકતા ઇલેક્ટ્રોન. તો સમૂહ સંયોજકતા લુઈસ સંજ્ઞામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો 8માંથી બિંદુઓની સંખ્યા બાદ કરતા મળે છે. કારણ કે લુઈસે સમઘન ઉપર 8 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી હતી. ઓકે, તો આપણે બિંદુઓની સંખ્યા હોય એને 8માંથી બાદ કરો એટલે આપણને જે તે સમૂહ માટેની સંયોજકતા વિશેની માહિતી મળે છે. તો હવે આવશે રાસાયણિક બંધન માટેનો લુઈસનો અભિગમ. કોસેલ. કોસેલનો અભિગમ. આગળ ભણ્યા તે લુઈસ હતો. લુઈસે સમઘન વિશેની સમજૂતી આપી હતી. હવે આપણે જોવાનું છે કોસેલનો અભિગમ. તમે જાણો છો આવર્ત કોષ્ટકની અંદર પહેલો સમૂહ, સમૂહ 1, જેને તમે કહો છો આલ્કલી ધાતુ તત્વો, જેની ઇલેક્ટ્રોન રચના છે NS1. ત્યાર પછી
પાછળ જતા છેલ્લેથી બીજો સમૂહ, સમૂહ 17, જેને હેલોજન સમૂહના તત્વો કહીએ છીએ. જેની ઇલેક્ટ્રોન રચના છે NH2NP5. તો ચલો આના ઉપરથી તમારું શું મંતવ્ય છે કે સમૂહ 1 ના આલ્કલી ધાતુ તત્વો કેવા તત્વો કહેવાય? તો અહીંયા તમે જોઈ શકો કે સમૂહ 1 અને સમૂહ 2, એક તો બંનેની ઇલેક્ટ્રોન રચના ઉમદા વાયુથી અલગ છે. ઉમદા વાયુ મતલબ તેની ઇલેક્ટ્રોન રચના કેવી છે? NH2NP6 પ્રકારની છે. જો NH2NP6 મેળવવી હોય આલ્કલીને તો શું કરે? એક ઇલેક્ટ્રોન ગુમાવી દે. અને હેલોજનને NH2NP6 બનવું હોય તો એક ઇલેક્ટ્રોન શું કરે? મેળવે. શું કરશે? એક ઇલેક્ટ્રોન મેળવે. તો સમૂહ 1 ના તત્વોને કહેવાય વિદ્યુત ધનમય તત્વો કહેવાય. કેવા તત્વો કહેવામાં આવશે? વિદ્યુત ધનમય. કારણ કે આ તત્વો સહેલાઈથી ધન આયન બનાવે છે અને આ તત્વોને કહેવાય વિદ્યુત ઋણમય તત્વો કહેવાય. કારણ કે ઉમદા વાયુ બનવા માટે આ તત્વો સહેલાઈથી એક ઇલેક્ટ્રોનને શું કરે? મેળવે છે. તો અહીં હેલોજન તત્વો કે જે ઊંચી વિદ્યુત ઋણ તત્વો છે અને આલ્કલી ધાતુ કે જે ઊંચા વિદ્યુત ધન તત્વો છે અને તેમની ઇલેક્ટ્રોન રચના ઉમદા વાયુથી પણ અલગ છે. તો હેલોજન તત્વો ઊંચા વિદ્યુત ઋણ તત્વ હોવાથી તે સહેલાઈથી એક ઇલેક્ટ્રોન શું કરે? મેળવે. અને એક ઇલેક્ટ્રોન મેળવીને કયો આયન બનાવશે? ઋણ આયન બનાવે. જ્યારે આ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવી દે, ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. અને ઇલેક્ટ્રોન ગુમાવે માટે ત્યાં બનશે ધન આયનો બનતા હોય છે. કયા આયનો બની જાય? ધન આયન બને. ધન આયન બને ત્યારે તે ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના મેળવતા હોય છે અને ઋણ આયન બને ત્યારે સમૂહ 17 ના તત્વો પણ ઉમદા વાયુ જેવી રચના મેળવતા હોય છે. ત્યાર પછી આ રીતે મળતા M+ ધન આયનો અને X- ઋણ આયનો. તો ધન આયન અને ઋણ આયન વચ્ચે શું થાય? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગે અને એ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ વડે તે બંને એકબીજા સાથે શું કરે? જોડાય. એકબીજા સાથે જોડાણ કરે. એટલે M+ ઉમદા વાયુ બન્યો, X- ઉમદા વાયુ બની ગયો, ઇલેક્ટ્રોન મેળવી અને ધન અને ઋણ એકબીજા સાથે આકર્ષણ બળ વડે જોડાઈ જાય અને જોડાઈને ત્યાં તે એક સ્થાયી સંયોજન બનાવી દે. શું બનાવી દે? સ્થાયી સંયોજન બનાવે. અને સ્થાયી સંયોજન બને ત્યારે લુઈસ પ્રમાણે અષ્ટક પણ પ્રાપ્ત કરતા હોય છે. તો આ હતો કોસેલનો અભિગમ. આ શું હતું? કોસેલનો અભિગમ હતો. તો કોસેલનો શું અભિગમ છે? તો આવર્ત કોષ્ટકની અંદર આવર્ત કોષ્ટકમાં સૌથી ઊંચા વિદ્યુત ઋણમય હેલોજન અને ઊંચી વિદ્યુત ધન આલ્કલી ધાતુ ઉમદા વાયુથી અલગ પડે છે. કેવી રીતે અલગ પડે? તો હેલોજનની ઇલેક્ટ્રોન રચના NH2NP5 છે, આમની ઇલેક્ટ્રોન રચના NS1 છે અને ઉમદા વાયુની NH2NP6. એટલે અલગ પડી ગયા. તો હવે એના જેવું બનવું હોય તો શું કરે? તો હેલોજન પરમાણુમાંથી ઋણ આયન અથવા આલ્કલીમાંથી ધન આયન બનવું પડે. કોના વાયુ જેવું બનવું પડે? ઉમદા વાયુ. ઉમદા વાયુ જેવું બનવા માટે હેલોજને ઇલેક્ટ્રોન મેળવવો પડે અને આલ્કલીને ઇલેક્ટ્રોન ગુમાવવો પડે. એટલે હેલોજનમાંથી ઋણ આયન અથવા આલ્કલી ધાતુમાંથી ધન આયન બનવા માટે તેમને ઇલેક્ટ્રોન મેળવીને અથવા તો ગુમાવીને બની શકાય છે. તો આ રીતે બનતા ધન આયન અને ઋણ આયન એ કોના જેવી રચના પ્રાપ્ત કરે?
તો મેં હમણાં જ શીખવાડી દીધું, સ્થાયી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે એટલે કે NH2NP6 જેવી રચના મેળવે. અને NH2NP6 જેવી રચના મેળવે પછી ધન આયન અને ઋણ આયન વચ્ચે શું લાગે? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગે. અને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ વડે બંને આયનો એકબીજા સાથે મજબૂતાઈથી જકડાઈ જાય અને જકડાઈને તેઓ સ્થાયી બનતા હોય છે. એક્ઝામ્પલ તરીકે NaCl ની રચના કેવી રીતે થાય? તો સોડિયમ તમે જાણો છો 11 નંબરનું તત્વ છે. સોડિયમ કયા નંબરનું તત્વ છે? 11 નંબરનું. તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના શોર્ટમાં લખ્યા Ne complete 3s1. બરાબર. હવે ઉમદા વાયુ બનવું છે નિયોન જેવું, તો શું કરશે? એક ઇલેક્ટ્રોન ગુમાવી દે અને એક ઇલેક્ટ્રોન ગુમાવી Na+ ઉમદા વાયુ જેવી રચના મેળવી લીધી. ક્લોરીન 17 નંબરનું તત્વ છે. તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના Ne complete 3s2 3p5 7 ઇલેક્ટ્રોન. કોના જેવી રચના મેળવીએ? તો 7 માં નિયોન એટલે 10, 10 ના 7 17. 17 ની નજીકનું ઉમદા વાયુ તત્વ કયું? આર્ગોન 18 નંબર. તો 18 જેવું બનવા માટે શું કરે? એક ઇલેક્ટ્રોન મેળવી લે અને એક ઇલેક્ટ્રોન મેળવી Ne complete 3s2 3p6 અથવા તો આર્ગોન કમ્પ્લીટ રચના બને છે. અને આ રીતે આપણને Cl- ઋણ આયન અને Na+ ધન આયન મળે અને આ બંને એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય કુલંબિક આકર્ષણ બળ વડે એકબીજા સાથે જોડાઈ જાય. જોડાઈને NaCl બનાવશે. શું બનાવશે? NaCl. આ જ પ્રમાણે કેલ્શિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ફ્લોરાઇડ આ રીતે બની શકે. તો કેવી રીતે બને જોઈએ? તો કેલ્શિયમ ફ્લોરાઇડની વાત કરીએ તો કેલ્શિયમ એ 20 નંબરનું તત્વ છે. 20 નંબરનું તત્વ એટલે આર્ગોન કમ્પ્લીટ 4s2 અને એ પણ કયા સમૂહનું તત્વ? સમૂહ 2 નું તત્વ. તો સમૂહ 2 પણ વિદ્યુત ધનમય તત્વો છે. સમૂહ 2 પણ કેવા તત્વો કહેવાય? વિદ્યુત ધનમય તત્વો કહેવામાં આવે છે. તો અહીંયા આર્ગોન કમ્પ્લીટ 4s2 ઇલેક્ટ્રોન રચના. તો ઉમદા વાયુ બનવા માટે 2 ઇલેક્ટ્રોન આમાંથી આ ગુમાવી દે અને 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે આર્ગોન કમ્પ્લીટ જેવી રચના મેળવે અને બનશે પોતે Ca2+. જ્યારે ફ્લોરિન 9 નંબરનું તત્વ છે. ફ્લોરિન એ 9 નંબરનું તત્વ જેની ઇલેક્ટ્રોન રચના He complete 2s2 2p5. હવે 9 છે, 10 થાય તો નિયોન બની જાય. તો એક ઇલેક્ટ્રોન મેળવી લે અને એક ઇલેક્ટ્રોન મેળવીને F- આયન બને. તો ઇલેક્ટ્રોન રચના He complete 2s2 2p6 બની જાય અને He complete 2s2 2p6 કોની ઇલેક્ટ્રોન રચના? નિયોન. કોની? નિયોન. તો આ રીતે ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચનાઓ મેળવી ધન આયન અને ઋણ આયનો એકબીજા સાથે અહીંયા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ વડે જોડાઈ CaF2 બનતા હોય છે. જેમાં કેલ્શિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો ફ્લોરિન તો કેટલો ઇલેક્ટ્રોન મેળવી શકે? એક જ. તો આપણે ફ્લોરિન કેટલી વાર લેવો પડે? 2 વાર લેવો પડે. માટે CaF2 લીધું. F કેમ 2 વખત લીધો? કારણ કે આ 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો આને 2 જ લેવા પડે. કઈ એક ઇલેક્ટ્રોન ફરતો ના રહે માર્કેટમાં, એક એની જોડે જ જાય. એટલે F સાથે 2 ઇલેક્ટ્રોન આવશે એટલે F એક નહીં પણ કેટલા લેવા પડે? 2 લેવા પડે. ઓકે. તો આવો અભિગમ હતો કોનો? કોસેલ નામના વૈજ્ઞાનિકનો. ઓકે. તો અહીંયા જે ધન આયન અને ઋણ આયનો એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાય તો તે બંધને નામ આપ્યું છે વિદ્યુત સંયોજકતા બંધ કહેવામાં આવે છે. તે બંધને શું કહેવામાં આવશે? વિદ્યુત સંયોજકતા બંધ કહેવામાં આવે છે. તો વિદ્યુત સંયોજકતા બંધ એટલે ધન આયન અને ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળને લીધે રચાતા બંધને વિદ્યુત સંયોજકતા બંધ કહેવામાં આવે છે. વિદ્યુત સંયોજકતા બંધ કોને કહેવાય? તો ધન આયન અને ઋણ આયનો એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાય તો તેને કહેવામાં આવશે વિદ્યુત સંયોજક બંધ કહે છે. અને આ વિદ્યુત સંયોજકતા આયન પરના એકમ
ભારની સંખ્યા હોય છે. એટલે NaCl તો Na પ્લસ Cl માઇનસ, તો એની ટોટલ વિદ્યુત સંયોજકતા કેટલી? 1. બરાબર. એ જ પ્રમાણે CaF2 તો Ca ઉપર +2 વીજભાર, અને પેલો કેવો છે? 2 વખત F માઇનસ, તો કેટલી વિદ્યુત સંયોજકતા બંધ? 2 કહીશું એને. ઓકે. ત્યાર પછી અષ્ટકનો નિયમ. અષ્ટકના નિયમમાં આ રજૂઆત તો ખાસ તો લુઈસ નામના વૈજ્ઞાનિકની છે. લુઈસે કહ્યું હતું કે જ્યારે કોઈ પણ રાસાયણિક બંધ રચવાનો પ્રયત્ન કરે પરમાણુ, ત્યારે એક પરમાણુ બીજા પરમાણુને ઇલેક્ટ્રોનનું દાન આપી દે અને સ્થાયી અષ્ટક રચના મેળવતો હોય છે. જેમ કે એને ઇલેક્ટ્રોનનું દાન આપી અષ્ટક રચના મેળવે, ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક રચના મેળવતો હોય, અથવા તો પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને પણ અષ્ટક રચના પ્રાપ્ત કરે છે, જેને કહેવામાં આવશે અષ્ટકનો નિયમ. પરમાણુઓ સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતરણ દ્વારા, સ્થાનાંતરણ કર્યું ને NaCl માં ભાઈ, NaCl માં Cl ઇલેક્ટ્રોન મેળવીને અને એને ઇલેક્ટ્રોન ગુમાવીને અષ્ટક બનાવે, અથવા તો સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સંયોજકતા કોષનું અષ્ટક બનાવે છે, જેમ કે Cl2. ઓકે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બંધના પ્રકારો વિશે ભણીશું. જુઓ, તમે બંધના પ્રકાર સારી રીતે સમજવા માંગતા હોય તો મેં તમને ત્રીજા ચેપ્ટરમાં શીખવાડી દીધું છે આયનીય બંધ અને સહસંયોજક બંધ. એટલે આયનીય સ્વભાવ અને સહસંયોજક સ્વભાવ યાદ છે? કોવેલેન્ટ કેરેક્ટર અને આયોનિક કેરેક્ટર. તમને કોઈ પણ સંયોજન આપ્યું હોય કે આ આયનિક છે કે સહસંયોજક, કેવી રીતે જવાબ આપશો? શીખવાડ્યું છે? યાદ કરો કેવી રીતે. એક્ઝામ્પલ તરીકે આપી દઉં. NaCl આયનીય છે કે સહસંયોજક સંયોજન? વિદ્યુત ઋણતાના તફાવત ઉપરથી શીખવાડ્યું હતું. 1.6 યાદ છે ને? આયોનિક કેરેક્ટર ગ્રેટર ધેન હોય તો આયનીય કેરેક્ટર, લેસ ધેન હોય તો સહસંયોજક, અને ઇઝ ઇક્વલ ટુ હોય તો 50-50. બરાબર. એટલે એ લેક્ચર તમે ખાસ જોજો. તો તે લેક્ચર જોવાથી તમને આ ચેપ્ટરના જેટલા પણ બંધ રચાતા છે એ બંધ વિશેની તમને સંપૂર્ણ માહિતી મળશે. ઓકે.